નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી વાત. તો જામનગર જિલ્લાના કાલાવડ શહેર તેમજ ગ્રામ્ય પંથકમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. કાલાવડના છતર ગામે સ્થાનિક નદીમાં પૂર આવતા એક વૃદ્ધ તણાઈ હતા. સમગ્ર વાત કરવામાં આવે તો જામનગર જિલ્લાના કાલાવડ શહેરમાં આવેલ ફૂલકુંડીમાં પ્રથમ વરસાદ આવતા ઘોડાપૂર આવ્યું હતું. કાલાવડ શહેર તેમજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ ખાબક્યો હતો. કાલાવડ તાલુકાના જલણસર તેમજ સણોસરા, રીનાણી, સનાળા, નવાગામ, ધૂન, ધોરાજી, ઉમરાળા, છતર તેમજ મોટી વાવડી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદી માહોલ જામ્યો હતો. કાલાવડ શહેર તેમજ ઉપરવાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડતા જ કાલાવડની સ્થાનિક નદીમાં પૂર આવ્યું હતું. ઘોડાપૂર તેમજ પ્રથમ વરસાદ આવતા જ શહેરીજનો પૂર જોવા માટે ઉમટ્યા હતા. ત્યારે બીજી બાજુ વાત કરવામાં આવે તો કાલાવડ તાલુકાના ડેરી ગામના કરુણાજનક કિસ્સો સામે આવ્યો છે. ભારે વરસાદમાં એકાએક પાણી આવી જતા જ બળદગાડા સાથે 1.5 વર્ષનો બાળક અને 2 બળદ પાણીમાં ડૂબ્યા હતા. બળદગાડામાં બેઠેલા 2 મહિલા સહિતના અન્ય 5 વ્યક્તિનો આબાદ બચાવ થયો હતો. બનાવની જાણ થતાં જ ગામના સરપંચ સહિતના ગામના આગેવાનો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. સરપંચ દ્વારા કાલાવડ ફાયર બ્રિગેડને જાણ કરાઈ હતી. કાલાવડ ફાયર બ્રિગેડ દ્વારા રેસ્ક્યુ સહિતની કામગીરી હાથ ધરી છે, જેમાં બાળકના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા હતા. આ બનાવ અંગે વહીવટીતંત્રને જાણ કરતા જ કાલાવડના મામલતદારની ટીમ તથા કાલાવડ ગ્રામ્ય પોલીસની ટુકડી ઘટનાસ્થળે પહોંચી હતી. કાલાવડના છતર ગામે પાણીના વહેણમાં એક વૃદ્ધની મોટરસાયકલ તણાઈ હતી. સ્થાનિકોએ વૃદ્ધને પાણીના પ્રવાહમાંથી બચાવી લીધા હતા. વૃદ્ધનું મોટરસાયકલ પાણીમાં તણાઈ ગયું હતું. વૃદ્ધને સહી સલામત રીતે બચાવવામાં આવ્યા હતા. જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે હર્ષલ ખંડેરિયા, જામનગર.